તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો અત્યારની સૌથી મોટી અને મહત્વની ખાસ માહિતી અપડેટ આવી ગઈ છે। દોસ્તો તમને જણાવી દઈએ કે ખેતી જમીનના ટુકડા નિયમિત કરવા સરકારનો મોટો નિર્ણય અત્યારે ઇમરજન્સીમાં આવી ગયો છે। દોસ્તો તમામ કલેક્ટરોને આ સૂચના છે તે આપી દેવામાં આવી છે। દોસ્તો ખાસ માહિતી જાણી લેજો આજના વિડીયોમાં અને તારીખ 7 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય છે સૂચનો છે તે મંગાવવામાં આવે છે। દોસ્તો ખાસ જાણી લેજો। તમને જણાવી દઈએ દોસ્તો કે ખેતીની જમીનના ટુકડા નિયમિત કરવા સરકારનો મોટો નિર્ણય છે તે આવી ગયો છે અને અત્યારે દોસ્તો ખાસ આવી ગયો છે કે 10 ગુઠાથી વધુ વેચાણને માન્યતા આપવામાં આવશે। દોસ્તો જી હા, તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારના 1947ના ટુકડા ધારા કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે। પ્રસ્તાવિક ફેરફાર મુજબ ખેતીની જમીનમાં 10 ગુઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારો દંડ વસૂલીને નિયમિત કરવામાં આવશે। જી હા દોસ્તો, તમને ખાસ માહિતી એ પણ જણાવી દઈએ કે શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને માળખાગત પ્રોજેક્ટોને કારણે જમીન નાની થતી સ્થિતિમાં વારસાઈ અને ભાગલા પ્રક્રિયા સરળ બનશે। આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી 7 ફેબ્રુઆરી સુધી સૂચનો છે તે દોસ્તો મંગાવવામાં આવ્યા છે। તમારા સૂચનો છે દોસ્તો તે તમે જરૂર શેર કરજો। આ સૂચનો ક્યાં શેર કરવાના છે દોસ્તો? તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ નામની વેબસાઇટ છે દોસ્તો, તે વેબસાઇટ ઉપર તમે આ સૂચનો છે તેને ફિલઅપ કરી શકો છો, જે તમે ઓનલાઈન કરી શકો છો। દોસ્તો ખાસ માહિતી આની અંદર એ પણ જણાવવામાં આવેલી છે, જે ટુકડાને માન્યતા આપવામાં આવતી ન હતી તેથી હવે 10 ગુઠા કે તેથી વધુની ટુકડાની વેચાણ વ્યવહાર છે તેમાં દંડ છે દોસ્તો તે વસૂલવામાં આવશે સરકાર દ્વારા અને તે દંડ વસૂલીને દોસ્તો તેને નિયમિત કરવામાં આવશે। અને દોસ્તો આપને એ પણ જણાવી દઈએ કે શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને માળખાગત પ્રોજેક્ટોને કારણે આ જમીનો છે તે નાની થતી હતી તેવી સ્થિતિમાં વારસાઈ અને ભાગલાની પ્રક્રિયા છે દોસ્તો તે સરળ બનશે। તો ખાસ અપડેટ આવી ગઈ છે દોસ્તો અત્યારની કે ટુકડાને નિયમિત કરવા સરકારનો આ મોટો કાયદો છે દોસ્તો તે ફેરફાર થવાનો છે। તો તમારા સૂચનો શું છે દોસ્તો, કે આ કાયદો આવવો જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને દોસ્તો આ કાયદો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો અમને કમેન્ટની અંદર પણ। અને તમારા રિવ્યૂ છે તે રેવન્યુ ડિપાર્ટમેન્ટ નામની ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો તેની અંદર તમે જરૂરથી શેર કરજો। આ માહિતી દોસ્તો તમને કેવી લાગી? જો પસંદ આવી હોય આ ખેડૂતલક્ષી માહિતી તો યુટ્યુબ ચેનલ અમારી ખેડૂત ઓનલાઈન પોઈન્ટ છે તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ છે આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।